રાષ્ટ્રકક્ષા સુધીની સફળતાની સફર સુધી વોલેન્ટિયર અને એમ્બેસેડર બની દાહોદનું નામ રોશન કરનાર સુરજભાઈ ચૌહાણ દિલ્હીના ભારત મંડપમ ખાતે VBYLD 26 માટે પાથ બ્રેકર બનનાર સુરજભાઈ ચૌહાણ માતાના આશીર્વાદ શિક્ષકો માર્ગદર્શક બન્યા સરકારે મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એથી વિશેષ શું જોઈએ આજના યુવાઓ પાસે ઘણી તક છે સરકાર સૌ કોઈને મોકો આપે જ છે ને ઝડપવા માટે સમય વેડફવા કરતાં મહેનત કરી આગળ વધવું જોઈએ સુરજભાઈ ચૌહાણ દાહોદ એ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ 3 રાજ્યોના ત્રિભેટે આવેલો જિલ્લો છે દાહોદને સાચા અર્થમાં વર્ણવીએ તો આ એક કુદરતના ખોળે રમતું નગર છે ત્યાં વિવિધ જાતિના ભાષાના અને સંસ્કૃતિ ધરાવતા લોકોનું સમિશ્રણ 12 ગામે આ બોલી બદલાય એ કહેવત અહીં સાચી ઠરે છે પરંતુ દાહોદ એક એવો જિલ્લો છે કે તેનું નામ સાંભળતા જ પછાત આદિવાસી અને વિકાસ રહિત લોકોની છબી હર કોઈના મનમાં આવી જતી હોય છે કહી શકાય કે દાહોદ જિલ્લો એક રહસ્યમય જિલ્લો છે એનું કારણ ફક્ત એક જ કે દાહોદ જિલ્લો વિશે ખાસ કોઈને જાણ નથી દાહોદમાં ઘણું એવું છે જે ખાસ કહી શકાય આજે હું તમને દાહોદ જિલ્લાના દાહોદ શહેરની ખડા કોલોની ફ્રીલેન્ડગંજમાં રહેતા સુરજભાઈ કલ્યાણભાઈ ચૌહાણની મુલાકાત કરાવું સુરજભાઈ ચૌહાણ હાલ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાલ ઇંગ્લિશ વિષય સાથે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે તેમણે પ્રાથમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે માધ્યમિક શિક્ષિકા GP ધાનકા ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ MY હાઈસ્કૂલ ખાતે કર્યું હતું તેમણે ધોરણ 12માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તો ચાલો આપણે હાલ 23 વર્ષની ઉંમરના સુરજભાઈ ચૌહાણની સફળતાની સીડીઓની વાત કરીએ સુરજભાઈ ચૌહાણે વર્ષ 2018માં તાલુકા જિલ્લા કક્ષાએ વિજ્ઞાન ગણિત મેળામાં વિજેતા થઈ દાહોદ જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારબાદ વર્ષ 2019થી 2023 સુધી સતત નહેરુ યુવા કેન્દ્રમાં યોજાયેલા વિવિધ સ્પર્ધાઓમાં નંબર મેળવ્યા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણ વિષય પર નિબંધમાં તેમજ ડ્રગ્સ નિરોધી દિવસ નિમિત્તે પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો જિલ્લા કક્ષાએ યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો MyGovernment.India એન્ડ માય ભારત પોર્ટલ વેબસાઇટ પર પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ દાહોદનું નામ રોશન કર્યું આ બંને પોર્ટલમાં હાલ તેઓ વોલેન્ટિયર તેમજ સૌથી એમ્બેસેડર છે જે આપણા દાહોદ જિલ્લા માટે ગૌરવની બાબત છે મહારાષ્ટ્રમાં નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા કક્ષાએ પસંદગી થઈ વર્ષ 2023માં તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરી વર્ષ 2024માં વિકસિત ભારત નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્ય વતી રાજ્યકક્ષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું NYF ખાતે યુવા સમિટમાં દાહોદનું પ્રતિનિધિત્વ કર્યું રાષ્ટ્રીય યુવા દિવસ પર ELI XIR ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય યુવા સમિટના સાક્ષી બન્યા માય ગવર્મેન્ટ તરફથી યોજાયેલ નેશનલ સ્પેસ ડે નિમિત્તે પ્રશ્નોત્તરી સ્પર્ધા તેમજ યુનિવર્સ સાયન્સ ફોરમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો શ્રી હરિકોટા ખાતે આવેલ ઇસરો નેશનલ સ્પેસ સેન્ટર ખાતે વર્ષ 2024-25 દરમિયાન દાહોદ તરફથી એકમાત્ર તેમણે મુલાકાત લઈ પ્રતિનિધિત્વ કર્યું સાથે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું વર્ષ 2025ની વાત કરીએ તો આ દરમિયાન તેમણે મહિલા સશક્તિકરણ સામાજિક સૂચકાંકોમાં સુધારો થીમ પર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 પ્રશ્નોત્તરી અને નિબંધ લેખન સ્પર્ધા જીતી રાજ્યકક્ષાની વિકસિત ભારત યુવા સંસદમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું PPT થકી VBYLDની સ્ટેટ ચેમ્પિયનશિપમાં દાહોદનું પ્રતિનિધિત્વ કરતા સાથે રાષ્ટ્રીય સ્પર્ધા માટે ટોપ 50માં પસંદગી થઈ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય મા ભારત દ્વારા આયોજિત રાષ્ટ્રીય ધ્વજ પ્રશ્નોત્તરી સ્પર્ધા જીતી જેના પુરસ્કાર રૂપે લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી જ્યાં તેઓ એકમાત્ર એવા ગુજરાતી હતા કે જેમને આ પ્રસંગે મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું 2 લાખથી વધુ સહભાગીઓમાંથી 25 વિજેતા થયેલ યાદીમાં પસંદગી પામ્યા હતા ચાલુ વર્ષ 2026માં તેમણે VBYLD 26ની પ્રશ્નોત્તરી નિબંધ સ્પર્ધામાં જીત મેળવી રાજ્ય ચેમ્પિયનશિપમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની સાથે PPT થકી મહિલા નેતૃત્વ વિકાસ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે ટોપ 50માં સ્થાન મેળવી દિલ્હીના ભારત મંડપમ ખાતે VBYLD 26 માટે પાથ બ્રેકર બન્યા હતા વારાફરતી સફળતાની સીડીઓ ચઢનાર સુરજભાઈ ચૌહાણ કહે છે મારી માતા હાઉસવાઇફ છે પિતા વર્ષ 2016થી હયાત નથી મોટા ભાઈ ગુજરાત પોલીસ વિભાગમાં સર્વિસ કરે છે એમનો પૂરો સપોર્ટ માતાના સાથ આશીર્વાદ એ સાથે રાજવીબેન કડિયા જેવા સક્રિય યુવાની પ્રેરણા શિક્ષકો માર્ગદર્શન બન્યા સરકારે મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું એથી વિશેષ શું જોઈએ હું આજે જે કંઈ બની શક્યો છું મારી મહેનત અને લગન ને આગળ વધવાનું મારું ધ્યેય આપણું ભવિષ્ય સમાજનો સહકાર નથી પરંતુ સ્વયંની સમજ અને સંકલ્પ નક્કી કરે છે આજના યુવાઓ પાસે ઘણી તક છે સરકાર સૌ કોઈને મોકો આપે જ છે એને ઝડપવા માટે સમય વેડફવા કરતાં મહેનત કરી આગળ વધવું જોઈએ જો હું આ સ્ટેજ સુધી જોઈ શકતો હોત તો કોઈ પણ વિદ્યાર્થી અથવા મારા જેવા યુવાઓ આગળ વધી પોતાના સપના પૂરા કરી શકે જરૂર છે તો કોક ફક્ત મોટા સપના જોવાની અહેવાલ ચંદુભાઈ મોહનિયા